અમદાવાદના પાંચકુવામાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આગ કેટલીક દુકાનોમાં પણ પ્રસરી હતી। હાલમાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ કેવી રીતે લાગી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે અને આગ બુઝાવવા માટે કવાયત હાથ ધરી છે। તો આ દ્રશ્યો અમદાવાદના પાંચકુવામાંથી સામે આવ્યા છે કે જ્યાં સિંધી માર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। તો આગ એક કરતાં વધારે દુકાનોમાં પણ પ્રસરી ગઈ છે, જેને લઈને ફાયર વિભાગ પણ ચિંતામાં મુકાયું છે અને તમામ દુકાનોમાંથી અને જેટલા પણ વિસ્તારોમાં આગ લાગી છે, પ્રસરી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા। સંવાદદાતા સચિન જોડાયા છે વધુ અપડેટ સાથે। સચિન, જણાવશો કે પાંચકુવા વિસ્તારમાં આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે, કેટલી દુકાનોમાં પ્રસરી છે અને કયા કારણોસર આગ લાગી હતી? વિરલ, આ જે દુકાનો છે, રેવડી બજારમાં જે દુકાનો છે ત્યાં આગ લાગી છે અને એક દુકાનમાં આગ લાગી હતી અને એના બાદ અન્ય દુકાનોમાં આગ પ્રસરી હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડની લગભગ 10 જેટલી ગાડીઓ છે અને અત્યારે મારી આગળ જ એક ફાયર બ્રિગેડની અન્ય ગાડી જે છે ત્યાં જઈ રહી છે। અધિકારીઓ પણ જે છે એ ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યા છે, કારણ કે આ એક દુકાનની આગ જો અન્ય દુકાનોમાં પ્રસરી શકતી હોય તો એ ઘટના મોટી થઈ શકે છે। અન્ય દુકાનોમાં આગ પ્રસરે તો બનાવ ખૂબ મોટો થઈ શકતો હોય છે। ત્યારે એની બાબતને લઈને ફાયર બ્રિગેડની જે તમામ ગાડીઓ છે, અધિકારીઓ છે, તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યા છે કે આગ પર વહેલામાં વહેલી તકે કાબુ મેળવી શકાય અને જે લોકો છે એ લોકોને કોઈ બીજી મુશ્કેલી ન સર્જાય અને નુકસાની જે છે એ ઓછી થઈ શકે। અને એના જ ભાગરૂપે જે ફાયર બ્રિગેડની ટીમો છે સહિત અધિકારીઓ છે, સિનિયર અધિકારીઓ છે, તેઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। જી સચિન, માહિતી બદલ આપનો આભાર। તો ફાયર વિભાગની પણ 10 જેટલી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। એના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે આ આગ છે તે કેટલી ભયંકર હશે, કેટલી વિકરાળ હશે।